હવે વાત કરવી છે એક એવા વિરાટ વ્યક્તિત્વની જેમની હાઈટ છે 1.5 ફૂટ, ઉંમર છે 49 વર્ષ। કેટલાક લોકો તેમને જોઈને દંગ રહી જાય છે તો કેટલાક હાંસી પણ ઉડાવે છે, પરંતુ પોતાની મસ્તીમાં વ્યસ્ત રહેતા સુરેશભાઈ વામન ગાંધીનગરના રસ્તા પર પોતાની સ્પેશિયલ કાર લઈને નીકળે એટલે જોનારા જોતા રહી જાય છે। આગળ ના જાઓ। આ છે સુરેશભાઈ વામન, જેઓ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કનીપુર ગામે રહે છે। પહેલા પોતાની ઊંચાઈ અને કદને લઈને તેમને અફસોસ થતો હતો, પરંતુ કુદરતે જે આપ્યું તેને સ્વીકારી તેમણે કનીપુર ગ્રામ પંચાયતના સભ્યપદે ચૂંટણી લડી। 4 થી 5 વ્યક્તિઓને હરાવીને ચૂંટાઈ પણ આવ્યા। પરિવારમાં 2 બહેન અને એકના એક પુત્રને એક સમયે સરકારની ઓફર આવી હતી, સર્કસની ઓફર આવી હતી, એક સમયે સર્કસની ઓફર આવી હતી, પરંતુ પરિવારે જવા ન દીધા અને પછી તેઓ ગામમાં જ પાર્લર ચલાવી સ્વમાનભેર જીવન જીવતા થયા। તેમની ઈચ્છા હતી કે કાર લઈએ, પરંતુ હાઇટના લીધે કોઈ કાર અનુકૂળ આવતી ન હતી। અનેક કંપનીઓના આંટાફેરા કર્યા બાદ નરોડાના એક ઇજનેરે તેમને 1.5 લાખની કિંમતે બેટરીવાળી કાર બનાવી આપી। તેઓ આ કાર લઈને નીકળે ત્યારે લોકો જોતા રહી જાય છે। એટલું જ નહીં, કનીપુર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં નાના બાળકોની બર્થડે હોય કે લગ્ન પ્રસંગ હોય ત્યારે આ કાર ભાડે આપી આવકનો સોર્સ પણ ઊભો કર્યો છે। વ્યવસાયમાં પાનનું ગલ્લું તથા આ ગાડીના ઓર્ડરો, કેવા ઓર્ડરો થાય? બાળકોની બર્થડે હોય, છોકરીઓની એન્ટ્રી આલવાની હોય, વરઘોડાના ઓર્ડર, એવા ઓર્ડર સર। તમને આ કદના લઈને કોઈ તકલીફ પડે છે? કોઈ તકલીફ નહીં સર। અચ્છા, અને બચપનમાં તમે બીજા બધા લાંબા લોકોને જોઈને એવી આમ થાય કે હું લાંબો હોત તો કે થાય તો ખરું, પણ કુદરતને કરવું એવું એટલે શું કરવું? તમારા જોડે કોઈ સર્કસવાળા કે કોઈ આવ્યા હતા? સર્કસવાળા આવ્યા હતા, હા। તે શું કહેતા હતા? લઈ જવાનું કહેતા હતા, 50,000 પગાર કહેતા હતા। પછી પછી ઘેરથી હું એકનો એક હતો એટલે મારા મમ્મી પપ્પાએ ના મોકલ્યા એમ।